કેવાયસી કરવા માટે શરૂઆતથી જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લોકોની લાંબી કતારોમાં સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેર રાવપુરા ખાતે આવેલ જૂની કલેક્ટર કચેરી આજે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું કેવાયસી કરવાની સમય મર્યાદા જારી કરવાના કારણે જનસેવા કેન્દ્ર બહાર શરૂઆતથી જ લોકોની લાઈનો લાગેલી જોવા મળે છે। સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો બધા કામ પડતા મૂકીને તેની પાછળ લાગ્યા છે। 2 દિવસની રજા બાદ હવે કલેક્ટર કચેરીઓ ફરી ધમધમાવા લાગી છે, ત્યારે કેવાયસી કરવા માટે અરજદારો વહેલી સવારથી જ લાઇનમાં લાગ્યા છે। અરજદારોએ મીડિયાને જણાવ્યું કે ધાર્યા કરતાં ઓછી ગતિથી કેવાયસીની કામગીરી ચાલી રહી છે। સરકારી અધિકારીઓ ફટાફટ કામ કરવું જોઈએ, પરંતુ ત્યારે મને છેલ્લા 10 દિવસ પછી આજે હું આવ્યો છું। સવારથી લાઈનો લાગેલી છે। એક નાના કામ માટે અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે। ત્યારે અરજદારે જણાવ્યું કે કેવાયસી કરવા માટે શાળામાં કામગીરી કરવા માટે અરજ કરી હતી। ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ જૂની કલેક્ટર કચેરી ખાતે અરજદારો વહેલી સવારથી લાંબી કતારોમાં મજબૂર બન્યા હતા। અરજદારે જણાવ્યું કે દરેક ગામની તળાવમાં કેવાયસી કરવા માટે જો કામ કરવામાં આવે તો અરજદારોને હાલાકી ભોગવવી ન પડતી હોય। વધુમાં જણાવ્યું હતું કે અમે આધાર કાર્ડનો નંબર સુધારવા માટે આવ્યા। સવારે 5 વાગ્યાના હવે 11 સાડા 11 આવે। કેટલા વાગે ટોકન મળે છે? 11 વાગે। કેટલા લોકો સવારથી ઉભા છે? અરે કમસે કમ 300-400 જણ માણસ છે। ક્યાંથી આવ્યા? વાસના કોતરિયા। તમને શું લાગી રહ્યું છે આ સુવિધા માટે? શું સરકાર સુવિધા માટે તો લોકોનો પગ થાકી ગયા ઉભા બરાબર। સુવિધા કશું નહીં, અહીં કઈ પાણીનું નહીં, કઈ નહીં। નાના છોકરા પેલા એક બેન છે 5 થી 6 વાર આવ્યા અહીંયા, તો હજુ એ બેન નું કામ નહીં પત્યું। 4 વાગ્યાના અહીં બેન। તમારો કયો ટોકન નંબર છે? મારો 6થો નંબર। 6થો નંબર છે, હજુ તમારો નંબર નથી નહીં આવ્યો। ક્યાંથી આવ્યો તું? વાસના કોતરિયા। શું નામ આપનું? રાજેન્દ્રભાઈ મંગળભાઈ। હું મામલતદાર કચેરી નાગરિક પુરવઠા ખાતું છે, બરાબર છે। હું પોતે જીએસએફસી ટાઉનશીપમાંથી આવું છું। રેશન કાર્ડ ને આધાર કાર્ડ જોડે લિંકઅપ કરવાની જે ગવર્મેન્ટની પ્રક્રિયા ચાલુ કરી છે, બરાબર છે, અચાનક ચાલુ કરી છે, તો એની અંદર ઘરના એક પણ સભ્યનું જો આધાર કાર્ડ જોડે લિંકઅપ ના હોય તો એ માય ગુજરાત રેશન એપ જોડે લિંકઅપ નથી કરી શકતો। માત્ર પીડીએસ એપ્લિકેશન થ્રુ કરે છે। પીડીએસ એપ્લિકેશન થ્રુ એડ કરવા માટે નાગરિક પુરવઠા ખાતા અને સ્કૂલ આ 2 જણાને ઓથોરિટી હોય છે, બરાબર છે, પણ દરેક ગામડાની સ્કૂલ વાળા કરતા નથી। એટલે જેટલા ગ્રામ્ય વિસ્તારના જે બી ભાઈઓ છે એ લોકોને સ્કૂલ વાળા નથી કરતા, એટલે અહીં સવારનું ધક્કા ખાવા પડે છે, લાઈનમાં ઊભું રહેવું પડે છે, ટોકનો લેવી પડે છે, અને આ બધી તકલીફ થાય છે। જો ગવર્મેન્ટ દરેક સ્કૂલ વાળાને કહી દે કે જે પણ ગામની જેટલી સરકારી સ્કૂલો છે ત્યાં આ પીડીએસ એપ્લિકેશન થ્રુ બધાનું રેશન કાર્ડ આધાર કાર્ડ જોડે લિંકઅપ થશે, તો આટલા બધા ભાઈઓને આ બધી તકલીફ ના પડે। અહીંયા તકલીફ એવું છે કે સવારના આવવાનું, લાઈન કઈથી શરૂ થાય એ નહીં ખબર, ટોકન કેટલા વાગે વેચાય એ ખબર નહીં પડતી। એ બધી વસ્તુ તો છોડો, નાની માહિતી પણ કોઈને ખબર હોતી નથી। એ બિચારા અંદર જઈને પૂછવા જાય છે તો ધક્કા મૂકી થાય છે। અવ્યવસ્થાનો એટલું બધું તકલીફ છે લોકોને। તો સરકારને માત્ર જો આ કાઢ્યું છે તો પીડીએસ એપ્લિકેશન થ્રુ જેટલી ગવર્મેન્ટ સ્કૂલો ગામડાની અંદર છે એ લોકોને તાકીદથી મામલતદારશ્રીએ કહેવું જોઈએ કે તમારે દરેક ગામનું કરવું પડશે। એ લોકોને અહીંયા સુધી ખેંચાવું ના જોઈએ। દરેક જે બી સોગડા હોય, દસરથ હોય, જે બી નિયર બાય જેટલા ગામડા છે એ ગામડાની સ્કૂલો વાળા એ પીડીએસ એપ્લિકેશન થ્રુ એ લોકોનું આધાર કાર્ડ ને રેશન કાર્ડ જો લિંકઅપ કરવાનું હોય, પણ એ કોઈ કરતું નથી, તો એની તાકીદથી મામલતદારશ્રીએ દરેક સ્કૂલને આ તાકીદ કરવી જોઈએ, તેથી બધા ભાઈઓને અહીં સુધી ખેંચાવું ના પડે। લોકોને કેટલી તકલીફ પડી? લોકોને એકદમ જબરજસ્ત તકલીફ પડી રહી છે। લોકોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન કોઈ સાચી માહિતી હોતી નથી। લોકો એક્સેપ્ટ કરીને બેસી ગયા છે કે ગવર્મેન્ટમાં આવું જ હોય, બરાબર, ગવર્મેન્ટ છે એટલે આવું જ છે, બરાબર છે। આ તમે જોશો કે ભયજનક બિલ્ડિંગ છે, એ છતાં બી અહીંયા આગળ આટલી બધી પબ્લિક છે। પહેલો તો પેશન્સ માર્ક એ જ થાય, તમે આગળ લઈ જશો ભયજનક બિલ્ડિંગ, પ્રવેશ નિષેધ હોવા છતાં આટલા બધા ભાઈઓને અહીં જગ્યા આવી રીતે ઘેટા બકરાની માફક ઉભું રહેવું પડે છે। કમ? કારણ કે આપણે બસ આ ગવર્મેન્ટ કામ છે, એટલે આ ગવર્મેન્ટે કોઈ પણ વસ્તુ ઊભી કરી હોય તો એની એક સિસ્ટમ ઊભી કરવી પડે મારા ભાઈ, કે આધાર કાર્ડ ને રેશન કાર્ડ જોડે તમારે લિંકઅપ કરવું છે, બરાબર છે, તો તમારું ઓફલાઈન કરવું છે, તો કોઈ પણ એક સભ્યનું તો તમારું આધાર કાર્ડ જોડે રેશન કાર્ડ લિંકઅપ નથી, બરાબર, તો પીડીએસ એપ્લિકેશનનો રાઇટ માત્ર ને માત્ર નાગરિક પુરવઠા ખાતા અને સરકારી સ્કૂલોને આપેલો છે। તો જેટલી બી ગામડાની સરકારી સ્કૂલો છે એ લોકોને તાકીદ કરો કે ભાઈ તમારે કરવું જ પડશે। તમારા કોઈ પણ જે ગામનો સભ્ય છે અહીં સુધી ખેંચાવો ના જોઈએ, આ ત્યાં જ થઈ જવું જોઈએ।
તો આટલી ગીર્દી પણ ઓછી થઈ જાય, લોકોને સહાયતા બી થાય. લોકોને એટલી બધી તકલીફો છે કે કોઈને કશી ખબર જ નહીં. બિચારોને હવાના ઉઠીને અહીંયા આગળ આવી જાય છે, બરાબર છે. બાકી સોખડાનો હોય, જે બી ગામડાનો હોય, પોતાના ગામમાં કરી શકે ને મારા ભાઈ. તો ગવર્મેન્ટ કોઈ બી કામ કરે છે તો એની કોઈ સિસ્ટમ નથી હોતી. બસ આ એક જ શું કોઈ પણ પ્રકારની એકચ્યુઅલી કોઈ પણ માહિતી અહીં જે લાઈન ઊભી રાખવામાં આવે છે ને, એ ગંદી ટોયલેટ આગળ લોકોને મોઢા પર રૂમાલ બાંધીને ઊભું રહેવું પડે છે, બરાબર છે. તો આનાથી વિશેષ શું હોય મારા ભાઈ, બરાબર છે. મારું નામ જલારામ ભાટિયા છે. मैं दुमार गणपतपुरा थी आई छू मीना बेन रेशन कार्ड में सिक्को मरावा કેટલા દિવસથી હું આયે પહેલા મહિનાની 8 તારીખથી આવું છું મેં. કામ થયું હું કઈથી કામ થવાનું હતું? આ છઠ્ઠો ધક્કો તો મારો અહીં થાય છે. આવશો જરીક માટે ટોકન લઈને ઊભા રહીએ છે, બરાબર. તો તઈથી ટોકન લઈને 4 વાગે આપણો નંબર આવે, 5 વાગે નંબર આવે તો જતાન મય તો આપણને બહાર કાઢે છે. આ ખૂટે છે, પેલું ખૂટે છે, સિક્કો તઈ મારી આપતા. રોજે તમે આવો છો અલગ અલગ ટોકન આપે છે. હા, અલગ અલગ ટોકન આવે છે તો તારીખ અલગ અલગ નહીં હોતી. ટોકન તો તઈ લઈ જઈને ફાડી નાખે છે આપણે આપીએ એવા. કેટલા વાગ્યાના? હું કેટલા વાગ્યાની આવી? 7 વાગ્યાની આવી છું હું અહીં આગળ. શું નામ છે? મીનાબેન.